સોમનાથ મહાદેવ મંદિરમાં આજથી અતિરુદ્ધ મહાયજ્ઞનો શુભારંભ થયો છે। મંદિરની યજ્ઞશાળામાં આયોજિત આ અતિરુદ્ધ મહાયજ્ઞ શિવારાધનાનું સૌથી મોટું અનુષ્ઠાન કહેવામાં આવે છે। આ યજ્ઞ 5 દિવસ સુધી ચાલશે અને યજ્ઞમાં 108 બ્રાહ્મણો દ્વારા તલ આદિ પવિત્ર દ્રવ્યો દ્વારા 9 યજ્ઞ કુંડોમાં લાખો આહુતિઓ અર્પણ કરવામાં આવશે। આહુતિઓ માટે તેલ આદિ અષ્ટદ્રવ્યોનો ઉપયોગ કરવામાં આવશે। ત્યારે 108 બ્રાહ્મણો સાથે યજમાન પરિવારો 5 દિવસના સમયગાળામાં કુલ 24 લાખ જેટલી આહુતિઓ નવયજ્ઞ કુંડમાં અર્પણ કરશે। અતિરુદ્ધ યજ્ઞ આયોજન શિવકૃપા પ્રસાદ પ્રાપ્તિ અર્થે ભક્તો કરતા હોય છે। આ યજ્ઞ પૂર્વજન્મના સંચિત કર્મોના ફળની પ્રાપ્તિ કરાવે છે। યજ્ઞ કરવાથી જન્મ જન્માંતરના પુણ્ય પ્રાપ્ત થાય છે। આ પુણ્ય માત્ર યજમાન પૂરતું સીમિત નથી, પરંતુ જીવન માત્રના કલ્યાણના આશીર્વાદ પ્રાપ્ત થાય છે। યજ્ઞ દ્વારા આત્માની શુદ્ધિ થાય છે। અમે કેન્યા આફ્રિકા દેશમાંથી આવીએ છીએ। નાયરોબી ડેર રહીએ છીએ। અમારો પૂરો પરિવાર જાની પરિવાર ઉપમન્યુ ગોત્ર છે અમારું, અને મારા પુત્રને પ્રેરણા થઈ અતિરુદ્ર યજ્ઞ કે જે પવિત્રમાં પવિત્ર સોમનાથ તીર્થ સ્થાન છે ત્યાં પ્રેરણા મળી, તો સહકુટુંબ બધા પરિવાર સાથે આવ્યા છીએ અને યજ્ઞનો આનંદ માણી રહ્યા છીએ। જય સોમનાથ, તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ। આજથી સોમનાથ મહાદેવ જ્યોતિર્લિંગમાં અતિરુદ્રનો પ્રારંભ થઈ રહ્યો છે, જેમાં 5 દિવસનો આ યજ્ઞનો કાર્યક્રમ રહેશે। અને આજથી 108 બ્રાહ્મણો દ્વારા તિલાદી અષ્ટદ્રવ્યથી આ યજ્ઞની આહુતિ આપવામાં આવે છે, જેમાં 24 લાખ જેટલી આહુતિઓ આ યજ્ઞમાં બ્રાહ્મણો દ્વારા દેવામાં આવશે। ને આ યજ્ઞથી પૂર્વજન્મના સંચિત કર્મના ફળના પ્રાપ્તિ માટે આ યજ્ઞ થાય છે, અને આ યજ્ઞ કરવાથી અનેક જન્મોના પુણ્ય પ્રાપ્ત થાય છે। આ યજ્ઞ કરવાથી આત્માની તો શુદ્ધિ થાય છે, પણ આ આકાશ મંડળમાં જે યજ્ઞ થાય એને આહુતિનો જે ધૂપ નીકળે છે એનેથી શુદ્ધતા મળે છે। એમ આત્માની પણ શુદ્ધિ થાય છે અને આભા મંડળની પણ શુદ્ધિ થાય છે। આનેથી કરી જીવ માત્રનું આ યજ્ઞથી કલ્યાણ થાય છે અને યજમાનનું પણ આ યજ્ઞથી કલ્યાણ થાય છે।